નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. જૂનાગઢમાં જટાશંકર જંગલમાં 150 લોકો ફસાયા. જાપાનમાં 5.57ની તીવ્રતાનો આવ્યો જોરદાર ભૂકંપ. સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ ઝડપાયું. સિંગોડા ડેમ 86% ભરાતા 2 દરવાજા ખોલવામાં આવ્યા. સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ગુજરાતને ગમરોડ્યા. વીજળી પડતા 3 સંતાનોના પિતાએ ગુમાવ્યો જીવ. ટ્રેડ ડીલ સંકટમાં, ટ્રમ્પની ભારત મુલાકાત રદ કરવામાં આવી છે. જન્માષ્ટમીએ વલસાડમાં મેઘરાજાનું જોરદાર આગમન જોવા મળ્યું. જમ્મુના કઠુઆમાં વાદળ ફાટવાથી વિનાશની શક્યતા. ગ્રામજનોનો MGVCL કચેરીએ મોટો હોબાળો જોવા મળ્યો. સાબરકાંઠામાં વરસાદી માહોલ. કિસતવાડ બાદ કઠુઆમાં પણ આભ ફાટ્યો. એલ્વિસ યાદવના ઘર ઉપર ફાયરિંગ. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુરુગ્રામમાં યુટ્યુબ ઇન્ફ્લુએન્સર અને બિગ બોસ વિજેતા એલ્વિસ યાદવના ઘર ઉપર ગોળીબાર થયો છે. અજાણ્યા હુમલાખોરોએ સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે આ ઘટનાને અંજામ આપ્યો. બાઇક પર આવેલા બદમાશો 2 ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. 3 અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ગુરુગ્રામ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર કેસની તપાસમાં વ્યસ્ત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના કિસતવાડ પછી હવે કઠુઆ જિલ્લામાં આગ ફાટવાની ઘટના સર્જાતા ભારે જળબંબાકાર થયો છે. મળતી માહિતી મુજબ 4 લોકોના મોત પણ થયા છે અને 6 થી વધુ લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે, પરંતુ અનેક ગામડામાં રસ્તાઓ ધોવાઈ જવાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. પૂરની પરિસ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ છે અને પ્રશાસન અત્યારે રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં વરસાદી માહોલ. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગરમાં 17 મિલીમીટર અને તલોદમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હિંમતનગરના નીચાણવાળા વિસ્તારો, ટાવર ચોકથી રેલવે સ્ટેશનના રસ્તા અને સ્ટેશનના પ્રવેશદ્વાર સુધી પાણી ભરાયા, જેનાથી મુસાફરોને ભારે હાલાકી થઈ છે. અમૃત રેલવે સ્ટેશન પર પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે. મહાવીરનગર, ગાયત્રી મંદિર રોડ અને ટાવર રોડ ઉપર પણ જળબંબાકારથી રહીશો અને વાહન ચાલકોને મુશ્કેલી પડી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામજનોનો MGVCL કચેરીએ હોબાળો. ગુજરાતમાં શ્રાવણ માસના તહેવારોની ઉજવણી વચ્ચે વડોદરાના નરસિંહપુરા ગામમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ ફેલાયો છે. સાતમ આઠમના મેળાની મોજ વચ્ચે વીજળી ગુલ થતાં રહીશોએ વાઘોડિયા ખાતેની વીજ કંપનીએ કચેરીએ વિરોધ કર્યો હતો. અધિકારીઓની ગેરહાજરીથી લોકોએ સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો. નરસિંહપુરા અને આસપાસના ગામોમાં વીજ પુરવઠાની સમસ્યાને તહેવારોની રોનક ઝાંખી કરી હતી, જેનાથી લોકોમાં આક્રોશ વધ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુના કઠુઆમાં વાદળ ફાટવાથી વિનાશ. જમ્મુ અને કાશ્મીરના કિસતવાડ પછી કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના બની. જિલ્લાના જોડ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશની શક્યતા છે. ઘણા ઘરો કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય રાજમાર્ગનો એક ભાગ કાટમાળની ઝપેટમાં આવી ગયો છે. હાલ નુકસાનીનો અંદાજ લગાવવા મુશ્કેલ છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમીએ વલસાડમાં મેઘરાજાનું આગમન થયું. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વે મેઘો મહેરબાન થયો. શહેરમાં સાર્વજનિક કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી દરમિયાન કૃષ્ણ ભક્તો વરસાદમાં ભીંજાઈને ભક્તિમાં લીન બન્યા હતા. ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 23 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વાપીમાં 16 મિલીમીટર, કપરાડામાં 14 મિલીમીટર, પારડીમાં 7 મિલીમીટર, વલસાડ અને ધરમપુરમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેડ ડીલ સંકટમાં, ટ્રમ્પની ભારત મુલાકાત રદ. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ મુશ્કેલીમાં છે. અમેરિકાએ 25 થી 30 ઓગસ્ટે નવી દિલ્હીમાં થનારા વેપાર પ્રતિનિધિ મંડળની મુલાકાત મુલતવી રાખી છે. આ કારણે ભારત સાથે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર 6ઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો પર મુલતવી રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં ભારતને ટેરિફમાં રાહત મળે તેવી શક્યતા ઓછી છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડતા 3 સંતાનોના પિતાએ ગુમાવ્યો છે જીવ. બનાસકાંઠાના વાવ તાલુકાના ખીમાણા પાદર
પાસે ગામે વીજળી પડવાથી એક યુવકનું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતક યુવક નામ નરેશ ઠાકોર હતું, જેની ઉંમર 30 વર્ષની છે. તે મૂળ સુઈગામ તાલુકાના મામડા ગામનો વતની હતો અને ખીમાણા પાદર ગામમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો. તેના અચાનક મૃત્યુથી તેના માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સતત ત્રીજા દિવસે મેઘરાજા ગુજરાતને મહેરબાન થયા હતા. ગઈકાલે 17 ઓગસ્ટે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 8 જિલ્લામાં ઓરેન્જ અને 14 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું. સાથે જ 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉપરાંત અમદાવાદ, બનાસકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, પાટણ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 20 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગોડા ડેમ 86% ભરાતા 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. જામવાડાના મધ્ય ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી સિંગોડા ડેમ 86% ભરાયો છે. ડેમની સપાટી જાળવવા માટે 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેનાથી નદીમાં પાણીની સપાટી વધવાની શક્યતા છે. આસપાસના ગામો જેવા કે જામવાડા, સિંગોડા અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. લોકોને નદીના પટમાં ન જવા અને પશુઓને દૂર રાખવા માટે સૂચના અપાઈ છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ ઝડપાયું છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં જૂના સ્વામિનારાયણ મંદિરમાં 5મા માળે રૂમ નંબર 509માં જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટનાથી ભક્તોમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ₹1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારમાં લાગતી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં 5.57ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો. જાપાનના ક્યુસ્યુમાં એક જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 5.57ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સ અનુસાર ભૂકંપ સવારે 2 વાગ્યે અને 43 મિનિટે આવ્યો હતો. ઘણા વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયો છે. જોકે પ્રારંભિક અહેવાલોમાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિ નોંધાઈ નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જટાશંકર જંગલમાં 150 લોકો ફસાયા. જૂનાગઢ જિલ્લાના જાણીતા જટાશંકર જંગલ વિસ્તારમાં અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદને કારણે જંગલના અંદરના ભાગોમાં આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. અંદાજિત 150 લોકો તેમાંથી પસાર થવા જતાં ફસાઈ ગયા છે. સ્થિતિની જાણ થતાં તરત જ વન વિભાગની ટીમ, સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ દળે ઘટના સ્થળે પહોંચીને પ્રવાસીઓને સલામત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.